સમાચારમાં વાત કરીએ। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં સોસાયટી પીજીને લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સોસાયટીમાં પીજીને લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા પીજીને લઈને નિયમો જાહેર કરાયા છે। તો સોસાયટીની એનઓસી વગર નહીં ચલાવી શકાય પીજી। ફાયર એનઓસી અને પ્રાથમિક સુવિધાઓ પણ રાખવી પડશે। નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। પીજીમાં રહેતા લોકો માટે સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે। આ સમાચાર સામે આવ્યા છે। સોસાયટીમાં પીજી ન ચલાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યા છે અને પીજીમાં રહેતા લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે। તો નોકરી કરતા અને ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા પણ જરૂરી છે, જેમાં ફાયર એનઓસી અને પ્રાથમિક સુવિધાઓ પણ હવે રાખવી પડશે। નવા નિયમો જાહેર કર્યા છે। પીજીમાં રહેતા લોકો માટે સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે અને કોર્પોરેશન દ્વારા પીજીને લઈને નિયમો જાહેર કરાયા છે। સોસાયટીની એનઓસી વગર જ નહીં ચલાવી શકાય પીજી। ફાયર એનઓસી અને પ્રાથમિક સુવિધાઓ પણ હવે રાખવી ફરજિયાત રહેશે। સોસાયટીમાં પીજી ન ચલાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યા છે, જેમાં પીજીમાં રહેતા લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે। તો નોકરી કરતા અને ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા પણ ખૂબ જરૂરી છે। તો નોકરી કરતા અને ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ફાયર એનઓસી અને પ્રાથમિક સુવિધાઓ પણ હવે રાખવી ફરજિયાત રહેશે। તો નોકરી કરતા અને ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા ખૂબ જરૂરી, જેમાં સોસાયટીની એનઓસી વગર જ નહીં ચલાવી શકાય પીજી। સોસાયટીની એનઓસી વગર નહીં ચલાવી શકાય પીજી, જેમાં કોર્પોરેશન દ્વારા પીજીને લઈને નિયમો જાહેર કરાયા છે। તો આ સાથે જ પીજીમાં રહેતા લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીજીને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેની અંદર પીજી સંચાલકો છે તેના માટે નવા નિયમો છે તે રાખવામાં આવે છે। આ સાથે જ ઘણી બધી સોસાયટીઓ છે તેની બહાર પણ જે બોર્ડ લગાવવામાં આવે છે કે આ સોસાયટીની અંદર નક્કી કરેલા ઠરાવ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાનો ફ્લેટ છે તે પીજીમાં આપવો નહીં। આ માટેનો ઠરાવ ઘણી બધી સોસાયટીઓને બહાર પણ લગાવવામાં આવે છે અને કોર્પોરેશન હવે નવા નિયમ લાવી રહ્યા છે। ત્યારે પીજીની અંદર રહેતા જે વિદ્યાર્થીઓ અથવા સ્ટુડન્ટ અથવા નોકરી કરતા લોકો છે તે શું કરી રહ્યા? અચ્છા, પીજીમાં તમે રહો છો, હવે કોર્પોરેશન નવો નિયમ લાવવા જઈ રહી છે, તમારું શું કહેવાનું છે? મારું કહેવાનું તો એ જ છે કે નિયમ સારા છે, પણ જે લોકો સ્ટુડન્ટ્સ લોકો છે જે બહારથી ભણવા માટે આવતા હોય એમના માટે પીજીને એ અફોર્ડેબલ હોય છે, કેમ કે કોઈ જગ્યા ઉપર હોસ્ટેલ્સ ને એવું મળતું નથી, તો પીજીને કોર્પોરેશન ચાલતું રહે એવું મારું કહેવું છે। અચ્છા, ઘણી વખત એવું પણ થતું હતું કે જે અહીંના જે સ્થાનિક લોકો હોય છે એના ને પીજીના જે રહેતા લોકો છે એની વચ્ચે ઘણીવાર બવાલો પણ થતી હોય છે। એમાં છોકરાઓ ઉપર ડિપેન્ડ કરે છે। અમુક ટાઈમ છોકરાઓ એવા આવી જાય છે કે જેના લીધે આજુબાજુના લોકોને પણ હેરાનગતિ થતી હોય છે, પણ તમે જોવા જાઓ તો એવું કરવું જોઈએ કે ફ્લેટવાળાએ જોઈએ કે છોકરાઓને જોઈને પીજી આલવી જોઈએ કે પીજી સંચાલકો કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે છે, કે પીજી સંચાલકો ઉપર બી ડિપેન્ડ કરે છે છોકરાઓ કેવા લાવે છે। કોર્પોરેશને એવું પણ જાણ કરી છે કે હવે પરિપત્રમાં કે ફાયર એનઓસી હોવી જોઈએ અથવા ફાયરના સંસાધનો હોવા જોઈએ, સારી સુવિધાઓ હોવી જોઈએ પીજી સંચાલકો માટે ખાસ કરીને, એ બાબતે તમારું શું કહેવાનું? એના માટે બી કહેવું પડે, કેમ કે આપણા પાસ્ટમાં બી ઘણા એવા ઇન્સિડન્ટ બન્યા છે જેમાં ફાયર સેફ્ટી રહેતી નથી। જેમ કે સુરતમાં બહુ વર્ષ પહેલાં એક આખી હોસ્ટેલ અને એક પૂરી ઇન્સ્ટિટ્યૂટ બળી ગઈ હતી, જેના કારણે ફાયર સેફ્ટી પછી ગુજરાતમાં બહુ સારી રહી છે। અને હમણાં નેક્સ્ટ સમરમાં પણ પેલી રાજકોટમાં આગ લાગી હતી, તે મારા હિસાબથી ફાયર સેફ્ટી રહેવી બહુ જરૂરી છે, કેમ કે એના લીધે એકલું સ્ટુડન્ટ્સનું નહીં પણ બીજા બધા સંચાલકો, બીજા બધા જે રહેતા ફ્લેટમાં રહેતા એ લોકો માટે બી સેફ્ટી બની રહે। એટલે કે સંચાલકો માટે જે કોર્પોરેશન નવા જેવા કાયદા જે લાવી રહ્યા છે, તો એક તરફ જે સોસાયટીના સ્થાનિક લોકો છે તે આવી રીતે બોર્ડ લગાવી રહ્યા છે કે પીજીમાં મકાનો ભાડે ના આપવા, પરંતુ જે પીજીની અંદર રહેતા લોકો છે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે સારી સુવિધા સાથેના સંચાલકો પીજી આપે અને સાથે સસ્તા પીજી આપે, તે પણ તેઓની માંગ રહેલી છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।